કેમિકલ અથવા તો બાયોકેમિકલ પ્રેગ્નન્સી. જ્યારે ફિમેલમાં પીરિયડની ડેટ મિસ થાય છે ત્યારે યુરિન અથવા તો બ્લડનો પ્રેગ્નન્સી ટેસ્ટ કરવામાં આવે છે, જેની અંદર રિપોર્ટ ભલે પોઝિટિવ હોય પણ જ્યારે ડોક્ટર પ્રેગ્નન્સી માટે સોનોગ્રાફીમાં તપાસ કરે છે ત્યારે તેમાં પ્રેગ્નન્સીની કોઈ જ સાઇન જોવા મળતી નથી. આને કેમિકલ અથવા તો બાયોકેમિકલ પ્રેગ્નન્સી કહી શકાય. આવા મોટાભાગના કેસીસમાં જ્યારે આપણે 7 થી 10 દિવસમાં રિપીટ પ્રેગ્નન્સી ટેસ્ટ કરીએ છીએ તો એની અંદર પ્રેગ્નન્સીનો ટેસ્ટ પાછો નેગેટિવ થઈ જતો હોય છે. આના શું કારણો હોઈ શકે છે? તો ફર્સ્ટ ઓફ ઓલ, જ્યારે કપલ પ્રેગ્નન્સી માટે પ્રયત્ન કરતું હોય ત્યારે ફિમેલ પાર્ટનરના બોડીમાં સર્ટન કેમિકલ અને હોર્મોનલ ચેન્જીસના કારણે તેના કેસમાં બીટા એચસીજી હોર્મોન્સ છે એ લેવલ વધી શકે છે. અને જ્યારે યુરિન અને બ્લડનો પ્રેગ્નન્સી ટેસ્ટ કરવામાં આવે ત્યારે મેઇનલી આ જ હોર્મોન્સ છે એ કિટ ડિટેક્ટ કરતી હોય છે, જેના કારણે પ્રેગ્નન્સી પોઝિટિવ બતાવતી હોય છે. બીજી વખતે ઘણી વખતે બહુ જ નબળા ગર્ભાશયની અંદર ઇમ્પ્લાન્ટ થયા હોય અથવા તો ગર્ભ બહુ નબળી રીતે ગર્ભાશયની અંદર ઇમ્પ્લાન્ટ થયા હોય તો પણ એ વીક પ્રેગ્નન્સીના કારણે કેમિકલ પ્રેગ્નન્સીમાં એ કન્વર્ટ થઈ શકાય. એટલે મતલબ પ્રેગ્નન્સી તો પોઝિટિવ હોય બટ એની અંદર એ આગળ જતા હાર્ટબીટ સુધીના સ્ટેજમાં એ પ્રેગ્નન્સી પહોંચી શકતી નથી. ત્રીજું કારણ, ઘણી વખત ફર્ટિલિટી ટ્રીટમેન્ટ દરમિયાન ડોક્ટર હોર્મોનલ ઇન્જેક્શન્સ તરીકે એચસીજી ઇન્જેક્શન્સ બીજ છૂટું પડવા માટે આપતા હોય છે. હવે આ ઇન્જેક્શન જો આપણે આપ્યું હોય અને એના 5 થી 7 દિવસની અંદર જ જો પ્રેગ્નન્સી ટેસ્ટ કરવામાં આવે તો ફોલ્સ પોઝિટિવ રિપોર્ટ યુરિન અને બ્લડની અંદર આવી શકે છે. તો આને પણ આપણે કેમિકલ પ્રેગ્નન્સી કહી શકાય. તો જ્યારે બી તમને પ્રેગ્નન્સી ટેસ્ટ પોઝિટિવ રહ્યો છે તો એ કેસની અંદર તમે તમારા ડોક્ટરને બતાવીને સોનોગ્રાફીમાં ચેકઅપ કરાવી શકો છો કે હેલ્ધી પ્રેગ્નન્સી છે કે નહીં.